ન્યૂઝ 18 ગુજરાતીનો આ રિપોર્ટ ખેડૂતો ખાસ જુએ, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી પર એક સાથે બે મોટા આગાહીકારો કરશે આગાહી। વરસાદ, વાવાઝોડા, પવન અને માવઠું ક્યારે કોની કરશે હાલત ખરાબ। આ વર્ષે ચોમાસું તાતને ઉગારશે કે માથે પડશે? જુઓ અંબાલાલ અને રમણીક વામજાએ શું કરી છે ભવિષ્યવાણી। એક સાથે બે આગાહીકારોનું પૂર્વાનુમાન। કેવું રહેશે ચોમાસું? તાતની ચિંતા વધારશે કે રાહત આપશે? હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં જ થઈ રહી છે ચોમાસાની આગાહી। ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું? ક્યારે થશે કમોસમી વરસાદ? આ તમામ બાબતોના પૂર્વાનુમાન જેના સાચા ઠર્યા છે તેવા હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલ અને રમણીક વામજાએ ફરી તાતને ચેતવ્યા છે। હોળીની જાળ પરથી ચોમાસાની આગાહી। આ પવનની ગતિવિધિ જોતા લગભગ વાડી ના સુકાય કેવી ગણી શકાય, પણ આ વખતે લગભગ વરસાદ કચ્છના વાદળો બરાબર બનેલા નથી, એટલે આ ચોમાસું લો પ્રેશરથી આવશે। હોળીનો પવન જે વાયુમાંથી અગ્નિમાં અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલાથી આવતું વર્ષ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં। હોળીની જ્વાળા નૈઋત્ય અને પશ્ચિમની હોવાથી ચોમાસું સારું રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। જો કે માવઠું થવાની પણ શક્યતાઓ આ દરમિયાન રહેલી છે। તો 20 માર્ચ બાદ ગુજરાતમાં ગરમીમાં વધારો થશે તે પ્રકારની આગાહી કરાઈ છે। તો આ આગની જ્વાળાઓ પરથી અનુમાન કરાતું હોય છે। જો કે બંને આગાહીકારોના મતે એકંદરે આ વર્ષ તો સારું રહેશે, પરંતુ પ્રજા અને રાજાએ હેરાન થવું પડશે, કારણ કે ધજા બંધાયેલી દેખાઈ હોવાથી આ વર્ષે ચોમાસામાં સૌથી વધુ વરસાદ જામનગરમાં રહેવાની પણ આગાહી કરાઈ છે। જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે। તો સૌરાષ્ટ્રમાં છલકાઈ જશે નદી નાળા। ચૈત્ર વૈશાખ જેને પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય તે કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી। જો કે પાછોતરો વરસાદ બગાડશે બાજી। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। અનાજનો પાછતરા વરસાદ થવાથી જે ઘાસચારો બગડશે। એક નહીં બે માવઠાની આગાહી। કૃતિકા નક્ષત્રમાં 11/5 થી 20/5ની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 100 રાની થાય ને 30/5 થી 2/6 જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજવીજ સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે। આ વર્ષે એપ્રિલમાં 2 માવઠા થશે અને મે મહિનાની અંદર 2 માવઠારૂપી વરસાદ થશે। એટલે કે આ વર્ષે ભર ઉનાળે વાદળો વરસવાના છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા દિવસોમાં પારો 42 ડિગ્રીને પાર પણ પહોંચી ગયો। તેવામાં હવે માવઠાનો માર પડવાનો છે। ચોમાસા પહેલા જ આવશે કમોસમી વરસાદનો રાઉન્ડ। એપ્રિલ અને મે મહિનામાં આકાશી મહાસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવી આગાહી રમણીક વામજાએ કરી છે। જો કે આ કમોસમી વરસાદ એવા સમય થશે જ્યારે ઉનાળુ પાક તેના પીક પર હશે। એના પરથી એ વાત ચોક્કસ છે કે આ વખતના ઉનાળુ પાક પર વરસાદનું સંકટ રહેવાનું છે। આમ તો આગાહીકારો જુદી જુદી 13 જેટલી પ્રાચીન માન્યતા પદ્ધતિના આધારે તારણ કાઢતા હોય છે, જેમાં ભડલી વાક્યો, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા, લોકવાયકા, વનસ્પતિના લક્ષણો, આકાશી ગર્ભ, અખાત્રીજનો પવન અને હોળીની જાળ। તો હાલ જે આગાહી કરાઈ છે તે હોળીની જાળ પરથી પૂર્વાનુમાન કરાયું છે અને જે ખેડૂતોને હરખાવે તેવું છે। ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે 2025નું વર્ષ તાત માટે સારું જવાનું છે। હોળીની જાળ અને પવનને લઈને ચોમાસાનો વર્તારો કરનાર અંબાલાલનું કહેવું છે કે આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે, જ્યારે કે વામજાનું કહેવું છે કે આ વખતે ચોમાસું 10 થી 12 આની રહેશે। ત્યારે સમજીએ કે હોળીની જાળ પરથી કેવી રીતે કરાય છે અનુમાન।
તો હોળીની ઝાડ જો ઉત્તર તરફની છે, એટલે જ્યારે રાત્રે હોળી પ્રગટતી હોય છે અને ત્યારે જો ઉત્તર તરફ આ જે જ્વાળાઓ જતી હોય તો પછી ધાન્ય સારું પાકે તેવું કહેવાય છે. એટલે ખેડૂતો માટે એક સારા સમાચાર એ પણ હોઈ શકે છે કે આજે પવન તમે જોજો, પવન કયા તરફ, ધારો કે દક્ષિણનો પવન હોય ને ઉત્તર તરફ ઝાડ જાય છે તો ધાન્ય સારું પાકશે. ઈશાન તરફ જાય તો ખૂબ જ સારું ધાન્ય થતું હોય છે, એટલે કે મબલક ઉત્પાદન થતું હોય છે. જે પણ તમે પાક લઈ રહ્યા છો, ખેડૂતો જે પાક લેતા હોય છે, ખૂબ જ સારું તેનું ઉત્પાદન થતું હોય છે તેવું ગણાય છે. હવે જો હોળીની ઝાડ પૂર્વ તરફ જાય, માની લો કે પવન પશ્ચિમથી આવી રહ્યો છે અને પવન અહીંયાથી આવે, એટલે સામાન્ય બાબત છે, એ સિમ્પલ લોજિક છે કે જો પવન વિરુદ્ધ દિશા તરફથી આવતો હોય તો પછી ઝાડ ક્યાં જવાની છે? પૂર્વ તરફ. હવે પૂર્વ તરફની ઝાડ હોય તો પછી ધાન્ય સારું પાકતું હોય છે તેવું કહેવાય છે, કારણ કે સારો વરસાદ હોય, સારું પાણી હોય તો જ ધાન્ય સારું પાકતું હોય છે. પરંતુ હોળીની ઝાડ પરથી આ પૂર્વાનુમાન લોકો કરતા હોય છે, ખાસ કરીને વર્ષા વિજ્ઞાનના આધારે આ નક્કી થતું હોય છે અને આ એક પરંપરાગત પદ્ધતિ છે. ઘણા ઓછા પૂર્વાનુમાન કરનારા લોકો ગુજરાતમાં છે, પરંતુ એ સચોટ આગાહી કરતા હોય છે. હવે જ્યારે અગ્નિ તરફ આ ઝાડ જતી હોય ત્યારે અનિયમિત વરસાદ રહેતો હોય છે. મેં શરૂઆતમાં જ વાત કરી કે ચોમાસું કેવું રહેશે તે નક્કી કરે છે હોળીની ઝાડ. એટલે આજના દિવસે જ્યારે હોળીની ઝાડ પ્રગટતી હોય ને અગ્નિ દિશા તરફ જાય તો અનિયમિત વરસાદ રહેતો હોય છે. અંબાલાલ હોય કે પછી રમણીક વામજા હોય, એ ખાસ સચોટ આગાહી આ અંગે કરતા હોય છે. હવે દક્ષિણ તરફ, માની લો કે ઉત્તર તરફથી પવન આવે છે અને દક્ષિણ તરફની આ ઝાડ હોય છે તો દુષ્કાળની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે. એવું પૂર્વાનુમાન કરાતું હોય છે કે આ વખતે ઓછો વરસાદ થશે અને એટલો ઓછો વરસાદ કે પછી જે કૂવા છે એ સુકાઈ જશે, બોર છે ત્યાં એમાં પણ પાણી નહીં મળે અને આ સાથે જ વરસાદ નહીં થાય તો પછી દુષ્કાળના દાખલા વાગશે. હવે જ્યારે નૈઋત્ય તરફની આ ઝાડ હોય છે ત્યારે ઠીકઠાક વરસાદ થાય, રોગ જીવાતનો ઉપદ્રવ વધે, કારણ કે જો વરસાદ ઓછો હોય, તડકો વધારે હોય, ઘણી વખતે ભેજ પણ આવતો હોય છે, માવઠું અનિયમિત વરસાદ હોય, માવઠું થાય તો પછી રોગ જીવાતનો ઉપદ્રવ રહેવાની સંભાવના વ્યક્ત કરાય છે. હવે પશ્ચિમ તરફ, માની લો કે પૂર્વથી પવન આવી રહ્યો છે અને ઝાડ પશ્ચિમ તરફ જઈ રહી છે તો પછી સારું પણ નહીં અને દુષ્કાળ પણ નહીં, એટલે ઠીકઠાક નોર્મલ કદાચ આ ચોમાસું રહે એ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે. હવે જ્યારે વાયવ્ય તરફ આ ઝાડ જતી હોય તો તોફાની વરસાદ થાય. અનેક વખત આપણે જોઈ ચૂક્યા છે કે એવું તોફાન આવે, વાવાઝોડું પણ આવતું હોય છે આવા સમયે. એટલું જ નહીં પરંતુ પૂરની પણ સંભાવના રહેતી હોય છે અને ગુજરાતે આ તમામ બાબતો સહન કરી છે પાછલા વર્ષોમાં. એટલે જો વાયવ્યની ઝાડ રહે તો પછી તોફાની વરસાદની સંભાવના રહે છે. એટલે ફરી વખત એક નજર અહીંયા મારી લો અને પછી તમે જ્યારે હોળી જ્યારે પ્રગટતી હોય છે અને જ્યારે તમે હોળીની પ્રદક્ષિણા કરતા હોય, જો કે ચિંતા ત્યારે વધી જશે જ્યારે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને તેની ગતિવિધિ દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલે થશે, જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વર્ષ એકંદરે સારું આવી શકે. લગભગ અત્યારે હાલ 8 થી 10 આની જેવું વર્ષ ગણી શકાય. કારણ કે જ્યારે અરબ સાગરમાં હલચલ જોવા મળતી હોય છે ત્યારે ગુજરાત પર એક સંકટ આવતું હોય છે અને એ છે વાવાઝોડા રૂપે. એકંદરે આ વર્ષે ચોમાસું સારું રહેવાનું છે. સૌરાષ્ટ્રમાં સૌથી સારો વરસાદ પણ રહેશે. જ્યાં ખેડૂતો માટે આ વર્ષ સારું છે ત્યાં વેપારીઓની ચિંતા વધારનારું પણ છે ને ગરમી ભૂક્કા બોલાવશે તે વાત પણ નક્કી છે. શહેર વધી રહ્યો છે નશામાં ધૂત વાહન ચાલકોનો આતંક. હવે તો રસ્તે ચાલતા પણ ડર લાગે છે. ખબર નહીં ક્યાંથી કોણ ક્યારે આવીને અડફેટે લઈ લે. નબીરાઓ જેવો જ આતંક મચાવી રહ્યા છે અસામાજિક તત્વો, જેમની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. જો કે પોલીસ તંત્રે પણ હવે યોગીવાડી સ્ટાઇલમાં તેમને પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. જિંદગીની રફતાર રોકતી ગાડીઓની રફતાર, નશેડી નબીરાઓ પર નહીં લાગે લગામ. કેમ નથી રહ્યો નબીરાઓને કાયદાનો ડર? અસામાજિક તત્વો પણ છાકટા બન્યા. ખુલ્લેઆમ મચાવી રહ્યા છે આતંક. રાજ્યમાં કથળી રહી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ.
અકસ્માતની એક ટક્કર જિંદગીની રફતાર પર બ્રેક લગાવી દે છે. તે કાળ બનીને આવે છે અને એક જ ઝાટકામાં જિંદગી ખતમ કરી નાખે છે. કાળજું કંપી જાય છે, શરીરમાં ધ્રુજારી આવી જાય છે, રૂવાડા ઊભા થઈ જાય છે જ્યારે પણ માર્ગ અકસ્માતના આવા દ્રશ્યો આંખોની સામે આવે છે. આ તસવીરો વિચલિત કરે છે, પરંતુ રાજ્યના રસ્તા ઉપર દોડતા આ યમદૂતોને જોવા અને સરકારને સવાલ પૂછવા જરૂરી છે. શહેર શહેર નબીરાઓનો આતંક, ડ્રિંક એન્ડ ડ્રાઈવની વધતી ઘટનાઓ, નિર્દોષોના આમ જ લેવાશે ભોગ. વડોદરા શહેરમાં 3 માર્ચે બનેલી હિટ એન્ડ રનની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં વડોદરામાં બેફામ બનેલા કાર ચાલકોની કરતૂત સામે આવી. વડોદરામાં પોતાના પિતાશ્રીના પૈસે પાવરમાં ફરતા નબીરાએ હવે તમામ હદો વટાવી છે. હજુ તો 2 દિવસ પહેલાના અકસ્માતના દ્રશ્યો ભૂલાયા નથી. ત્યાં ફરી એકવાર બગડેલી બાપની ઓલાદે નશામાં ચોર થઈ રોડ પર આતંક મચાવ્યો. શહેરના તાંદલજા વિસ્તારમાં દારૂ પીને કાર ચલાવી નશાના જોશમાં હોશ ખોઈ બેઠો. બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. બાઇક ચાલક સાથે બેઠેલ 1.5 વર્ષના બાળકને સામાન્ય ઈજા પહોંચી. લોકોના ટોળા એકત્રિત થયા. નબીરાને પકડ્યો તો કારમાંથી દારૂની બોટલ મળી આવી. કાર ચાલક નશામાં હતો. કાર ચાલક અમદાવાદનો રહેવાસી અને વકીલ હોવાનું પણ સામે આવ્યું છે. આ નશેડીઓ મારી નાખશે. સંસ્કારી નગરી વડોદરામાં બેફામ બનેલા કાર ચાલકની આ તસવીરો જોઈ લો. બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટી લીધો. બિલ કેનાલ રોડ પર અકસ્માતમાં 3 થી 4 લોકોને ઈજા પહોંચી. આ કાર ચાલક પણ નશામાં હતો. લોકોનો રોષ જોઈ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. લોકો કહી રહ્યા હતા કે કાર ચાલકને બોલવાના પણ હોશ ન હતા. નશેડીઓ નશામાં ધૂત થઈને રસ્તા પર નીકળી પડે છે ને આ રીતે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. તો નશાની હાલતમાં નબીરાએ દંપતીનો જીવ લીધો. શહેર શહેર નશેડીઓ બેફામ બન્યા છે. દહેગામ અમદાવાદ હાઈવે પર અકસ્માતના સીસીટીવી છે, જેમાં નબીરાએ નશાની હાલતમાં પૂર ઝડપે કાર ચલાવીને દંપતીનો જીવ લીધો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત કાર ચાલકે એક પછી એક વાહનોને અડફેટી લીધા. નબીરાએ પોતાની કાર પૂર ઝડપે ચલાવી આગળ જતી અલ્ટો કારને પાછળથી જોરદાર ટક્કર મારતા અલ્ટો ડિવાઈડર કૂદી સામેથી આવતી બસમાં ઘૂસી જતા કારમાં સવાર દંપતીના ઘટનાસ્થળે મોત થયા. દહેગામ પોલીસે નશેડી કાર ચાલક દિશાંત અરવિંદ પટેલ સામે ગુનો નોંધ્યો. સોનારડા ગામના રહેવાસી દિશાંતના મેડિકલ રિપોર્ટમાં નશો કર્યો હોવાનું ખુલ્યું છે. નબીરાના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે લોહીના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા. પોલીસે નશેડી દિશાંતની અટકાયત કરી અને તેને કોર્ટમાં રજૂ કરાશે. અકસ્માતમાં મૃત્યુ પામનાર દંપતી ગાંધીનગરના વડોદરા ગામના રહેવાસી હોવાનું ખુલ્યું. નબીરાઓના આ આતંકના કારણે હવે લોકોને રસ્તે ચાલતા ડર લાગે છે. દમણના દ્રશ્યો જોઈ લો. વડોદરાના રક્ષિત ચોરસિયાના ગમફાર અકસ્માતની જેમ દમણમાં પણ બેફામ રફતારનો કહેર જોવા મળ્યો. ખારીવાડ વિસ્તારમાં એક બેફામ કાર ચાલકે 2 વાહનોને અડફેટી લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. તો એક કાર ચાલકે 2 મોપેડને અડફેટી લીધા, જેમાં બંને મોપેડ સવાર નીચે પટકાયા. કાર ચાલકને પણ ઈજા થઈ. આ બનાવમાં એક બાઇક સવારનું મોત થયું તો ઘાયલ એક બાઇક સવાર અને કાર ચાલકને હોસ્પિટલ ખસેડાયા. આ મામલે દમણ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જાહેર રસ્તાઓ પર બેફામ કાર દોડાવતા આવા બેફામ તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. કાર ચાલકની બેદરકારીએ બાળકીનો ભોગ લીધો. સુરતના આ હચ મચાવી નાખતા સીસીટીવી જોઈ લો, જ્યાં કાર ચાલકની ગંભીર બેદરકારીએ એક બાળકીનો ભોગ લીધો. ઘટના સુરતના કુંભારિયા ગામની છે, જ્યાં બાળકી ગેટ પાસે રમી રહી હતી. તે સમયે કાર ચાલકે ગેટને ટક્કર મારી, જેના કારણે ગેટ બાળકી પર પડ્યો. એટલું જ નહીં, ત્યારબાદ કાર ચાલકે બ્રેક ન મારી અને નીચે દબાઈ ગયેલી બાળકી પર પડેલા ગેટ પરથી કાર ચાલકે કાર હંકારી દીધી. આ બનાવમાં બાળકીનું સ્થળ પર મોત થયું. કુંભારિયા ગામના સુડા સહકાર રેસિડેન્સી વિસ્તારમાં આ બનાવ બન્યો. સોસાયટીના વોચમેનની આ બાળકી હતી અને તેના મોત બાદ વોચમેન પરિવાર પર આફ ફાટી નીકળ્યું છે. તો રસ્તા પર નબીરાઓના સીન સપાટા પણ જોઈ લો. બેફામ નબીરાઓ પર ક્યારે વાગશે બ્રેક? રીલ બનાવવાની લાઈમાં નબીરાઓ રસ્તા પર બેફામ સ્ટન્ટ કરે છે, લોકોના જીવ જોખમમાં મૂકે છે. રાજધાની ગાંધીનગરમાં જ નબીરાઓએ કાયદાનો જાણે કે કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ રીતે તેઓ સ્ટન્ટ કરી રહ્યા છે. વીઆઈપી રોડ પર કારના સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થયો. કારમાં ઊંચા અવાજે ગીત વગાડતા નબીરાઓએ જોખમી સ્ટન્ટ કરી રસ્તો બાંધવા લીધો. લોકોના જીવ પડીકે બંધાયા, જે બાદમાં પોલીસે આ નબીરાઓને પકડીને સ્ટન્ટનો નશો ઉતાર્યો. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પણ નબીરાઓના જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો. અહીં નબીરાઓએ કારનો દરવાજો ખુલ્લો રાખી જોખમી સ્ટન્ટ કર્યો. જાણે કે આ નબીરાઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે કે રોક શકો તો રોક લો. શું પોલીસ હવે એવી નક્કર કામગીરી કરશે કે જેનાથી આ સ્ટન્ટ બાજ નબીરાઓને કાયદાનું ભાન થાય?
હવે રાજકોટના દ્રશ્ય જોઈ લો, જ્યાં કાર નહીં ઘોડા પર થઈ રહ્યા છે સ્ટન્ટ. આ વાયરલ વિડીયો 150 ફૂટ રિંગ રોડનો હોવાનું સામે આવ્યું, જ્યાં 6 થી 7 જેટલા ઘોડેસવારો બેફામ બન્યા. રસ્તો આખો બાનમાં લઈ લીધો અને ઘોડા પર ઊભા થઈને ધમાચકડી મચાવી રહ્યા છે. જાણે રસ્તો તેમના પૂજ્ય પિતાશ્રીનો હોય તેમ વર્તે છે. હવે શહેર શહેર અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો જોઈ લો. અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે ગુજરાત. આ દ્રશ્યો યુપી બિહારના લાગતા હશે અને ફિલ્મી પણ લાગતા હશે, પણ આ હકીકત છે ગુજરાત, જે સીસીટીવીમાં કેદ થઈ છે. અસામાજિક તત્વોના આટલા વરઘોડા નીકળ્યા, પરંતુ તેમનામાં કોઈ ખૌફ નથી. આ દ્રશ્યો પોલીસની આબરૂના લીરા ઉડાડી રહ્યા છે. શહેર શહેર અસામાજિક તત્વો છાંકટા બન્યા છે, કાયદો હાથમાં લઈ રહ્યા છે. બબાલ અને દાદાગીરીની ડરામણી ઘટનાઓ. મોટા ભાગના ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આટલી હદની અરાજકતા જોવા મળશે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 4-5 લોકો પર ચપ્પુ વડે હુમલો. અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો સુરતના છે. સુરતના સચિનના સેજલનગરમાં અસામાજિક તત્વોએ એકાએક 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો. રિક્ષામાં આવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોએ પોતાનો બચાવ કરતા અસામાજિક તત્વો પર પથ્થરમારો કર્યો. ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતા અસામાજિક તત્વો કેમેરામાં કેદ થયા. પોટલી ફેંકવા બાબતે બાળકોને માર્યો ઢોરમાર. સુરત સારોલી કુંભારિયા વિસ્તારમાં આવેલ પ્રતીક્ષા રેસિડેન્સીમાં આતંકની ઘટના બની છે. 10 થી 12 યુવકોએ 2 બાળકો સાથે કરી બબાલ. બાળકો હોળી રમતા હતા તે દરમિયાન પોટલી ફેંકવા બાબતે બાળકોને માર માર્યો. આ સમગ્ર મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. બાળકો ઇજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી. તો મુખ્ય બજારમાં તોડફોડ. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો પાટણથી સામે આવ્યા. શહેરના મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. પાર્લરમાં વસ્તુ લીધા પછી પૈસા માંગતા પાર્લરવાળા સાથે લુખ્ખા તત્વોએ મારામારી કરી. ઈંટ પાઇપ લાકડાના ટુકડા વડે પાર્લરમાં તોડફોડ. મુખ્ય બજારમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. સ્થાનિકોમાં પણ ભય. પાટણમાં છેલ્લા કેટલાય દિવસોથી આ જ રીતે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે, જાણે કે પોલીસનું તેમના પર કોઈ ડર જ નથી. લાકડી અને ધોકા વડે આતંક. વડોદરામાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી જોવા મળી. દંતેશ્વરમાં લુખ્ખા તત્વોએ લાકડી અને ધોકા વડે આતંક મચાવ્યો. રોડ પર હથિયાર સાથે ભયનો માહોલ ઊભો થયો. 2 જૂથ વચ્ચે બબાલના કારણે અસામાજિક તત્વો આ રીતે રોડ પર ઉતર્યા, જેનો વિડીયો વાયરલ થયો, જે શહેરની કાયદો અને વ્યવસ્થાની કામગીરી પર સવાલ ઊભા કરી રહ્યા છે. તો એક જ કોમના 2 જૂથ વચ્ચે બબાલ. વડોદરાના નાગરવાડાના આ દ્રશ્યો છે, જ્યાં એક જ કોમના 2 જૂથ વચ્ચે બબાલ થઈ અને પોલીસ દોડતી થઈ ગઈ. જોકે પોલીસે મામલો બીચકે તે પહેલા જ બાજી સંભાળી લીધી. બબાલનું કારણ હતું તે જાણી નથી શકાયું. પોલીસે આ મામલે 5 થી વધુ આરોપીઓની અટકાયત કરી. તો 2 જૂથ વચ્ચે પથ્થરમારો. અમરેલીના રાજુલાના દ્રશ્યો છે, જ્યાં વાવેરા રોડ પર 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં એક જૂથનો બાઇક સળગાવી દેવાયો. આ જૂથ અથડામણમાં 5 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી, જેમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા. આતંક બાદ હવે તંત્ર જાગ્યું. આતંક મચાવનારાઓના ગેરકાયદેસર મકાન પર હથોડો ફેરવી દેવાયો. આરોપી અલ્કેશ યાદવની સરભરા. આરોપી રાજવીરસિંહ બિહોલાની સરભરા. હવે જરા 2 દ્રશ્યો પણ જોઈ લો. અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ રોડ રસ્તા બાનમાં લઈને આતંક મચાવ્યો, જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી. પોલીસ હવે આરોપીઓને કાયદાનું ભાન કરાવી રહી છે. આરોપીઓને તેમના ઘર પાસે લઈ જઈને જાહેરમાં મેથી પાક ચખાડ્યો અને કાયદાનું ભાન કરાવ્યું. 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પર ગેરકાયદેસર ઊભા કરી દીધેલા દબાણોને દૂર કર્યા. તો મનપાની ટીમ અહીં પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. 7 આરોપીના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન હાથ ધરાયું. તો પરિવારજનોએ પણ હોબાળો મચાવ્યો. જોકે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશનની કામગીરી યથાવત રાખી. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક જે રીતે હતો તેને લઈને પણ ખાસ કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો એ મકાનના છે કે જે અલ્કેશ યાદવ નામના વ્યક્તિનું છે. અલ્કેશ યાદવ એ વ્યક્તિ છે કે જે ખાસ કરીને આજે 15 આરોપીઓ કે જેઓ વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક બનીને ખાસ જે આતંક ફેલાવી રહ્યા હતા તેમનું આ મકાન હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ગેરકાયદેસર મકાન છે તે તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે હાજર હતા. તેમણે પણ કાયદો હાથમાં લેતા આવા અસામાજિક તત્વોને આ રીતે જ પાઠ ભણાવવાની વાત કરી. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. જો કે સવાલ એ થાય છે કે આખરે એએમસી અને તોફાની તત્વો સામે ફરિયાદ નોંધાયા બાદ કેમ ખ્યાલ આવ્યો કે આરોપીઓ જ્યાં રહે છે ત્યાં ગેરકાયદેસર દબાણ છે. પોલીસ પણ આવા તત્વોને આ રીતે જ પાઠ ભણાવી ધાક બેસાડે તે જરૂરી છે. અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગના હવે ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી ગઈ. ભડકોદરા ગામ નજીક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને તેની ઝપેટમાં લીધા. આ એટલી વિકરાળ આગ હતી કે આખો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાથી ઢંકાઈ ગયો. આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું. 2 થી 3 કિલોમીટર સુધી ધુમાડો નજરે પડ્યો, જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા. આગના કારણે આખું ગોડાઉન બળીને રાખ થઈ ગયું. આગ એટલી ભયાનક હતી કે ગામના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભડકોદરા ગામના લોકોને આંખમાં બળતરા થવા લાગી. નેશનલ હાઈવે નજીક આગ લાગવાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ભડકોદરા નજીક આવેલ આ સ્ક્રેપ ગોડાઉન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું. આ ગોડાઉનને ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી. હવે તમામને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વારંવાર આગ લાગતા સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધૂળેટીના દિવસે આગ ફાટી નીકળતા ફૂડ ડિલિવરી કરવા આવેલા 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યુ કરાયા હતા. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયા છે, એનું 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું. જો કે ગંભીર બાબત એ છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર સેફટી મામલે પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું. એટલાન્ટિસ બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર એનઓસી ન લેવાતા 3ના ભોગ લેવાયા હતા. આ અંગે ફાયર વિભાગે 2 નોટિસ આપી હોવા છતાં રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્યો હોવાનો ઘટસ્ફોટ થયો. હાલ ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં નથી. નોટિસ આપી છે, પરંતુ રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોવાથી સીલ કરાયું નથી. કંઈક આ રીતે જામ ખંભાળિયાના બજારને આખલાઓએ બાનમાં લીધો. શહેરના જૂના સિનેમા રોડ પર 2 આખલાઓ ઝઘડી પડ્યા હતા. આખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો. રોડ પર અફરાતફરી મચી ગઈ. લોકો ડરના માર્યા સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા. આખલાઓ બાકડી પડતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ પાણી નાખીને આખલાઓને છોડાવવા માટે પ્રયત્ન કર્યો હતો. દ્વારકા જેવા જ દ્રશ્યો સામે આવ્યા છોટાઉદેપુરથી. શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લઈ લીધો. 2 આખલા સામસામે લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા. શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ લાવે. સુરતમાં ફરી એકવાર દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. ફરી એકવાર માસૂમ સાથે હવસખોરે હવસ સંતોષી સુરત શહેરને શર્મસાર કર્યું. 14 માર્ચની મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયું. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી એસએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. એ બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતાએ બાળકીની હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ. બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા બાળકીની સર્જરી કરવી પડી. તો તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ કુકર્મ આચર્યું હતું.